પારડી તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠકોની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ આપ પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। પારડીની જિલ્લા પંચાયતની 4 બેઠક ઉપર ઉમરસાડીમાં પ્રજ્ઞેશ પટેલ, તુકવાડામાં સોનલ પટેલ, સુખેશમાં નરેશ પટેલ, પરિયામાં અદિતિ પટેલે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યા। સ્થાનિક સ્વરાજની 26 એપ્રિલે ચૂંટણી યોજાનાર છે, જેને લઈ ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા છેલ્લા 2 દિવસમાં પૂરજોશમાં જોવા મળી હતી। પારડી મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી કિરણસિંહ રાણા અને આસ્થા સોલંકી તથા તાલુકા પંચાયત ખાતે ચૂંટણી અધિકારી SV બગોરા સમક્ષ ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ 3 વાગ્યા સુધીની છે। પારડી તાલુકા પંચાયતની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ભાજપ ઉમેદવારોએ નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ આજરોજ શુક્રવારના મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં આજે અનેક તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પત્રકો ભરવાના છે। દરેક ઉમેદવારો તેમના સમર્થકો, કાર્યકરો, અગ્રણીઓ સાથે હાજર રહેતા ગુજરાતની વિકાસ ગાથા સફળ રહી હોવાનું જણાવ્યું હતું। પંચાયત રાજ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એને મિની વિધાનસભાની ચૂંટણી કહેવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં આજે અનેક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ છે। ત્યારે આજ અને કાલ એટલે શુક્ર અને શનિ 2 દિવસ ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો ભરવાના છે। એમાં જેમણે ઉમેદવારી કરી છે, પાર્ટી પોતાની રીતે દરેક એનાલિસિસ કરીને ટિકિટ આપશે અને આપી છે, ત્યારે દરેક ઉમેદવારો એમના સપોર્ટરો સાથે, પાર્ટીના દરેક સક્રિય કાર્યકરો સાથે અને સમાજના અનેક આગેવાનો સાથે આ વિકાસની યાત્રામાં જોડાવા માટે આજે મોટી સંખ્યામાં હાજર થયા છે અને દરેક ઉમેદવારોને શુભેચ્છા પાઠવી રહ્યા છે। ત્યારે આપણને ચોક્કસ લાગે છે કે માનનીય મોદીજી 2001થી જે વિકાસની યાત્રા, વિકાસની રાજનીતિ જે ગુજરાતમાં શરૂ કરેલી એ સંપૂર્ણપણે સફળ થઈ છે અને એ સફળ ગુજરાત મોડેલ 2014માં સમગ્ર દેશે સ્વીકારીને માનનીય મોદીજીને જ્યારે દેશના વડાપ્રધાન બનાવ્યા ત્યારથી જે રીતે સમગ્ર દેશમાં એક વિકાસનો યુગ શરૂ થયો છે અને સમગ્ર વિશ્વ જ્યારે કટોકટીમાં પસાર થઈ રહ્યું છે, આર્થિક કટોકટી છે, ત્યારે આપણું ભારત વિશ્વની 4થી આર્થિક સત્તા બનવા જઈ રહ્યું છે। એ આપણા ગુજરાતના પનોતા પુત્ર મોદીજી અને અમિતભાઈ શાહને આભારી છે અને આપણે સૌ આ વિકાસ યાત્રામાં જોડીને જ્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી આપણી સરકાર હોય તો વિકાસના અનેક કામો થઈ શકે અને સુખાકારીના અનેક કામો થઈ શકે। એટલે આપણે સૌ પ્રકાર મિત્રોને પણ ખાસ અભિનંદન। જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ પક્ષના પારડીના ઉમરસાડી બેઠક ઉપર પ્રજ્ઞેશ બળવંતરાય પટેલ, તુકવાડા સોનલબેન રવિન્દ્ર પટેલ, સુખેશ બેઠક ઉપર નરેશ નવીનભાઈ પટેલ, પરિયા બેઠક ઉપર અદિતિ અંકિત પટેલે ફોર્મ ભર્યા હતા। આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ગામના સરપંચો, અગ્રણીઓ, ઉદવાડા, ઉમરસાડી, કોલક, પરિયા, સુખેશ, બાલદા, ટુકવાડા, ગોયમા, ડુમલાવ, અંબાજ, ઓરવાડ વગેરે ગામોના મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા। તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ભાજપ જંગી બહુમતી સાથે વિજય મેળવશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો।
કઈને આ લખીને આપી દો છો. આજે પાડી તાલુકા અને જિલ્લા પંચાયતના મળીને પાડી તાલુકા પંચાયતની 22 સીટ અને જિલ્લા પંચાયતની 4 સીટ મળીને અમે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી ફોર્મ ભર્યા છે અને અત્યારે હજુ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે. માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબની આગેવાની હેઠળ અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓના ઉત્સાહ સાથે આજે ફોર્મ ભરવામાં આવ્યા અને અમને ચોક્કસ ખાતરી છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પારડી તાલુકાની 22 સીટ અને જિલ્લા પંચાયતની 4 સીટમાં અમે જંગી બહુમતીથી વિજય મેળવીશું. અત્યાર સુધી જિલ્લા પંચાયતની પારડીની 4 બેઠક માટે ભાજપના 6, કોંગ્રેસના 5 અને અપક્ષના 1 ફોર્મ ભર્યા હતા. જ્યારે તાલુકા પંચાયતની 22 બેઠક માટે ભાજપના 44, કોંગ્રેસના 22, આપ પક્ષના 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ સુધીની છે. 13 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે, જ્યારે 26 એપ્રિલે મતદાન યોજાશે અને 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ચહલપહલ જોવા મળી છે. પ્રોપર ચેક કરીને પછી રિસિપ્ટ કોપી આપશે. બાકી ઓકે. પાછળ આવો ને. નાણામંત્રી માનનીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું આપ સૌ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. ભારત માતા કી જય. સૌપ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ એમનું હું પારડી તાલુકા ભાજપ મંડળ વતી અને આપ સૌ કાર્યકર્તા મિત્રો વતી જેમણે ફોર્મ રજૂ કર્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.